લીલવન બરોબર આવો ક્યારેક વેલફીપુર બાજુ ભૂલા પડો દીગાભાઈ તમે આવો અમે બોટાદ આવી હતા કાંઈ તમારો કોન્ટેક્ટ થતો નથી વેલફીપુર આવીને કોન્ટેક્ટ કરો મકવાણા મેહુલ હાય મેહુલભાઈ કયા ગામથી ભાઈ તમે મેહુલભાઈ લાઈક કરી દેજો લાઈક ન કરી હોય તો ડર છું ભાઈ પણ ગાયો માટેની સેવા કરવી છે ત્યાં આપણે આવડવા કેવું કહેવાય નારી પાસે સુરભી ગૌશાળા છે એ જોઈ તમે ભાઈ હરેશભાઈ ચોગઠ ઓકે સ્વાગતમાં ઘણા આપણા ભાઈબંધ છે ભાઈ મુન્નાભાઈ સ્વાગત છે ને તમારા જે સુરત એટલે સોરી ભાવનગર છે એ આપણા ખાસ મિત્ર છે પછી ભાઈ ઓલો ગુલ્લી છે પકોની બે ભાઈઓ સુરત હરિઓમના નાકે દુકાન હાકી હું હાલ ગાડી ગીરમાં રહું છું ઓકે સ્વાગતમાં ઘણા બધા શૈલેષભાઈ પરમાર છે રાજુભાઈ સ્વાગત ડાભી આપણે જિલ્લા પંચાયત લડ્યા હતા અત્યારે તમારા ઉમરાળા તાલુકાના પ્રમુખ બનાવ્યા છે ઉમરાળામાં સ્વાગતના પછી ઓલો અક્ષુ ડાભી એનો ભત્રીજો દીપક જાદવ ઘણા બધા દોસ્તારો છે જાડિયો છે એને હા બસ એ બે ભાઈ જાડિયા જ છે ને એકનું નામ પંકજ ને એકનું નામ એમે તો ગુલી કેવી છે એનું ખાસું નામ શું છે એ તમને નથી ખબર ડૉક્ટર શું મારું દવાખાનું છે અઢિયા પાસે ગૌ માતાની સેવા કરીને મારું ગ્રુપ બહુ મોટું છે યુવા સંગઠન તો તમારા ગ્રુપમાં લિંક નાખીને આમાં જોઈન કરાવો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરાવરાવો લાઈક કરાવરાવો એવું કરો જેથી તમારી બેનની ચેનલ મોનો થઈ જાય એનું સપનું છે યુટ્યુબનું એટલા માટે હું પણ એને સપોર્ટ કરું છું અત્યારે કક્ષા કોણ સંબંધિત થાય છે ને કક્ષા તમારી ચેનલ પિન કરેલી જ હોય ને હોય છે ભાઈ બોલે નહીં ગુલી ભાઈ પણ આ કક્ષા મને સમજાણું નહીં જય હિન્દ પ્રકાશભાઈ ફોજી લાઈક કરી દેજો ભાઈ મકવાણા મેહુલભાઈ પ્રકાશભાઈ લાઈક ડન કરી દો જય માતાજી ધર્મેન્દ્રસિંહ ઝાલા જય માતાજી ભાઈ લાઈક કરી દો ભાઈ કોઈની લાઈક નથી આવતી આમાં લાઈક નથી વધતી લાઈક ઊભી રહી ગઈ છે खाना खा लिया है भाई हाँ भाई खाना खा लिया है कब का 1.5 घंटा हो गया મહેનત તો ચાલુ જ છે ભાઈ એની હાથમાં હું મહેનત કરાવું છું જો જય દ્વારકાધીશ ભાઈ લાઈક ડન થેન્ક યુ ભાઈ તમારી લાઈક મળી ગઈ છે પણ આ મકવાણા મેહુલભાઈની લાઈક નથી મળી 15મી લાઈક ધર્મેશભાઈ મકવાણા મેહુલભાઈ લાઈક કરી દો ભાઈ હા બીજું કોણ હોય ભાઈ અત્યારે તો જીજાજી બોલો ને એને દીદી કહેતા હોય તો મને જીજાજી કયો ભાઈ કયો ભાઈબંધ કયો મકવાણા મેહુલભાઈ લાઈક કરી દો ભાઈ ચેનલને લાઈક કરી દો